મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું તમને કવચા વિશે માહિતી આપવાનો છું. તેનું બીજું નામ આ પ્રમાણે છે: કવચ, કવચા, કોચ, કપીકચ્છુ, કેવોચ, ખાજકુહિલી, મખમલી. કાચના બીજની અંદરનો ગર્ભનો સ્વાદ કડવો, મધુર, તીખી, સ્નિગ્ધ, ગરમ પ્રકૃતિવાળો, વિપાક, મધુર, વીર્યવર્ધક, પાચક, વાત, પિત્ત, કફ, રક્ત વિકાર નાશક, યૌનવિકાર નાશ કરે છે, ઉત્તેજક છે, શૂલ, કમજોરી, હૃદયરોગ, ગર્ભાશયની કમજોરી દૂર કરે છે, નેત્રજ્યોતિ વધારે છે, ચહેરામાં આક્રમણ કરે છે, શુક્રવર્ધક છે, વીંછીનું ઝેર હરનાર છે, બવાસીર મટાડે છે. કવચાના બીજ કરતાં 4 ગણું દૂધ લઈને તેમાં ઉકાળીને તેના ઉપરના ફોતરા દૂર કરવામાં આવે છે અને પછી તેનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ કવચાના બીજને દૂધમાં ઉકાળીને પછી તેનો ફોતરો કાઢી લેવામાં આવે છે, જેથી તેમાં વિષ નીકળી જાય છે અને પછી દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વીંછીનો ડંખ હોય તો કવચાના બીજને પાણીમાં ઘસીને ડંખ ઉપર લગાવવાથી ઝેર ઉતરી જાય છે. કવચાના જડને મૂત્રમાં ઘસીને લિંગ ઉપર લેપ કરવામાં આવે તો નિર્બળતા દૂર થાય છે અને વૃદ્ધિ થાય છે. શ્વેત પદાર્થ થયેલો હોય તો કવચાની ગીરીને અડધી ચમચી ચૂર્ણ મધ સાથે મિલાવીને 2 ટાઈમ લેવાથી રોગ મટે છે. દમાનો રોગ, શ્વાસ થયેલો હોય તો મધ અને આદુના રસ ચમચી અડધી કવચાગીરીનું ચૂર્ણ મિલાવીને 2 ટાઈમ લેવાથી રોગ મટે છે. નપુંસકતા થયેલી હોય, શીઘ્ર પતન થતું હોય તો કવચાના બીજનું ચૂર્ણ, સફેદ મૂસલી, વિદારીકન, અશ્વગંધા, શતાવરી, મુલેઠી, ગોખરું આ બધાને સમાન લઈને ખોડીને ચૂર્ણ બનાવીને 1-1 ચમચી લેવામાં આવે તો રોગ મટે છે. વાંઝાપણ થયેલું હોય તો કવચાની ગીરી, મૂળ,